MS ધોનીએ નેક્સ્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. જો આ કેવું છે, લોકોને પેલું બનાવતા રહો, જ્યાં સુધી લોકો બને ને ત્યાં સુધી બનાવતા રહો. બધી મેચમાં શું હોય, લોકોને પેલું ગાજર આપવાનું કે આજે ધોની રમશે. હા, આજે ધોની રમશે કે ના રમે, પણ પબ્લિક પેલું શું હોય, આજે ધોની રમવાને નામ આપીને ટિકિટો વેચાઈ મારવાની. રોજ પ્રેક્ટિસ કરવાની, મેચ આવે એટલે પ્રેક્ટિસ કરીને વિડીયો બહાર પાડી દેવાનો કે ભાઈ પ્રેક્ટિસ કરે છે, એટલે ટિકિટો વેચાઈ જાય. તો પબ્લિક ગ્રાઉન્ડ પર આવીને જોતા તો થલા તો એ ખેતરમાં બેન સ્ટ્રોબેરી ગણતા હોય, હે बात तो सही है. શેડ ઉપર ટ્રેક્ટર પર ફરતા હોય, કાં તો બાઇકો સાફ કરતા હોય. કેવું છે, ધોની ફૂલ ટાઈમ ખેડૂત, હાફ ટાઈમ મિકેનિક અને પાર્ટ ટાઈમ ક્રિકેટર છે, બરાબર. એટલે ક્રિકેટનું કામ તો ખાલી પ્રમોશન ને બધું જ કરવાનું છે, ચેપોકની બધી સ્ટેડિયમની ટિકિટો બુક થાય એવું કામ કરવાનું. બાકી એ કે મેચ રમવાની નહીં, બરાબર. ના રમાતી હોય તો પહેલાથી ના પાડી દેવાય, પણ ખોટી ખોટી પબ્લિક દૂર બનાવવાની શું જરૂર છે, બરાબર. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આજથી કાંટાની ટક્કર. કાંટાની ગણો કે ફૂલની ગણો, બરાબર. ટક્કર તો ટક્કર છે. ટક્કર પહેલામાં બી જો આ ટીમ એકદમ દમખમવાળી ટીમ હે, પૈસા ફૂલ આવ્યા છે બાપુ, બરાબર. કાકામાં એકદમ મૂકતા જ નહીં, મુકાભાઈ 1 રૂપિયાનું પેલું મૂકતા નહીં, એક માણસ અમે 10 જણા લગાવી રાખ્યા હોય, બરાબર. क्या बात है सर, क्या बात है. પ્રેક્ટિસ સેશન ગણો, દવા દારૂ ગણો, બધી વસ્તુ. અને આજકાલ તો હાર્દિકભાઈ મૂડમાં છે, બરાબર. નવી ગર્લફ્રેન્ડ છે ભાઈ, નવી ટીમમાં જોરદાર સારું ચાલી રહ્યું છે, કોમ્બિનેશન અડધા બેસી રહ્યા છે, ફૂલ જલસામાં છે. દિલ્હી બી અત્યારે તો ફોર્મમાં છે એવું કહી શકાય, બરાબર. આપણા બાપુ એમાં ખેલાડી છે, બરાબર. આપણા બાપુ ટીમને લીડ કરી રહ્યા છે, બાકી બહુ સરસ રીતે. બાકી દિલ્હીનો ઓનર અઘરો છે ટકલો. ટીમ કોમ્બિનેશન મસ્ત બનાવ્યું છે દિલ્હીએ, એટલે જોઈએ આજની મેચ તો અઘરી રહેશે, બરાબર. અક્ષરભાઈ શું કરી લેશે જોઈ લઈએ. પંજાબ કિંગ્સે CSK સામે 210 રનનો ટાર્ગેટ ચેસ કર્યો, બરાબર. હવે કેવું છે CSKમાં હવે પહેલી વાત નહીં રહી, બરાબર. બિચારા સંજુ બંજુ લાયા છે, પણ સંજુ બી કેટલું ખેંચી લેવાનો, હજુ ટીમનું પેલું આમ ગણિત ભેગું નહીં થઈ રહ્યું, બરાબર. ટીમમાં શું પેલા સંતુલન કરવા જોઈએ એ બધું થઈ નહીં રહ્યું. અને મેઇન તો તમારા થલા જે આપણા કેપ્ટન છે, બરાબર, પૂર્વ કેપ્ટન, અડધા ખેડૂત અડધા મિકેનિક, હા, પાર્ટ ટાઈમ ક્રિકેટર એવું છે. પાર્ટ ટાઈમ ક્રિકેટર, હાફ ડે મિકેનિક અને ફૂલ ટાઈમ ખેડૂત. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. એ આપણા ખાલી શું હોય, ખાલી મેચમાં પેલું ગ્રાઉન્ડમાં આવે ખાલી આંટો મારો તો પબ્લિક ખુશ થઈ જાય, એટલે મેચોની ટિકિટો વેચાઈ જાય. પછી મેચ નહીં રમવાની, એમ થલાનું તો આ જ કામ છે, બરાબર. મેચ નહીં રમવાની, આવવાનું, પબ્લિકને બધું બનાવીને પૈસા ભરીને ઘેર જવાનું. मतलब वो अलग ही लेवल का बंदा था. આજે અમદાવાદના હોમ ગ્રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સ અને RRની મેચ, બરાબર. જોજો ભાઈ, ગુજરાત ટાઇટન્સ હોમ ગ્રાઉન્ડ પર છે, વરસાદના વાદળ ઘેરાઈ રહ્યા છે, કશો વાંધો નહીં, આપણે અહીંયા વરસાદ નહીં પડવા દે, બરાબર. મોદી દાદા સ્ટેડિયમ પર વરસાદ ના પડે, પબ્લિકને મેચ જોવા દો, પબ્લિકના એન્ટરટેનમેન્ટમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. એના તો સરકારને બે સવાલ પૂછી લેશે, એવું ના થવું જોઈએ. એટલે મેચ થવી જોઈએ, બરાબર. ગમે તે સરકાર ગમે તે કરી મેચ કરાવી દેશે, ટેન્શન ના લો. હેડ ટુ હેડ ગુજરાતનું પડલું ભારે છે ને ભાઈ. ગુજરાત તો ગાંઠ ટીમ છે ભાઈ, બરાબર. GT હોમ ગ્રાઉન્ડ, દુરંદર ખેલાડીઓ છે જ આમી જોડે, બરાબર. અને આ વખતે ગેલ તો ભાઈ બધા ચાલવાના, તમે ટેન્શન ના લો. હા, બીવેટે પુકારી મારશે આ ટીમ આ વખતે. આમે કોની મેચ છે ભાઈ? RRની ટીમમાં આમ તો જો ને અત્યારે તો શાંતિ જ છે, પણ બે પેલો ઓપનિંગ બેટ્સમેન ભાઈ, પેલો ટેણીઓ, હા, પેલો શું નામ, જે બી છે ભાઈ, ગજબ કલાકાર છે. જો નવી પેલા ઉભર્યા હોય ને એટલે આવું કરે. અભિષેક શર્મા 25% મેચ ફીનો દંડ. કોઈ મેચ ફીનો વાર બી ફરક નહીં, બધો મેચના રૂપિયા તો અમને પેલું જાણે આ બધી જે મેચોની ફીઓ આવતી હોય ને તો ડાયરેક્ટ સીધી FD જ થતી હોય. હા, મેચના પૈસાથી તો જિંદગી ચાલતી જ નહીં અમને. હા, એડવર્ટાઇઝિંગ માર્કેટિંગમાં જ પૈસા કમાઈ લેતા, આ બધા પૈસાની ફરક ના પડે. એટલે એમ્પાયરને તો કે મારે ખીચામાં રાખો, હા, આ જોટ બરાબર એવી રીતે એમ્પાયર છે અમને, બરાબર. એમ્પાયરના નિર્ણય બાદ અભિષેકે નારાજગી હોય તો મારી દે ભાઈ. હા, યુવરાજની નીચે કામ કરેલું છે, અને જો યુવરાજના બાપા જોડે કામ કર્યું હતું તો એમ્પાયરને બૂચી પકડીને બે મારી દેતા હતા.